નમસ્કાર નર્સિસ મિત્રો. મોડલ પેપર પહેલાં આપણે પાર્ટ 1 જોયું અને અત્યારે પાર્ટ 2 જોઈશું. આ પહેલાં બધાને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન અને ગુડ લક. એક્ઝામમાં સારું કરીને આવો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખાસ સરળ ક્વેશ્ચન હોય એને સીધો આન્સર આપતા નહીં. જે એકદમ તમને ઇઝી દેખાતો હોય એને આખું વાંચ્યા વગર ક્યારે પણ એટેન્ડ કરતા નહીં. બરાબર છે? એટલે એકદમ સરળ પૂછે તો એમાં કંઈક સ્ટ્રીક હોઈ શકે કે એ ટ્વિસ્ટ કરીને પૂછેલું હોય, થોડું ફેરવીને પૂછેલું હોય. એટલે દાખલા તરીકે એક તમને સિમ્પલ ઉદાહરણ દઉં કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળી એક્ઝામ હતી, એની અંદર બોડી ટેમ્પરેચર પૂછેલું હતું નોર્મલ. બરાબર છે? એટલે માનવ શરીરનું નોર્મલ તાપમાન કેટલું હોય એવું પૂછેલું હતું. ને એની અંદર પહેલું ઓપ્શન હતું 98.6, જે સાચું હતું. બરાબર છે? એટલે પહેલું આન્સર એ આપણી મગજની અંદર બેઠેલું હોય એટલે તરત જ આપણે ઠીક કરી દઈએ કે ઓકે આ સાચું છે. બરાબર. પછી બીજું આન્સર એટલે કે એ બી ઓપ્શન હતું, એ હતું 37 ડિગ્રી સેલ્સિયસ, એ પણ સાચું હતું. અને ત્રીજું ઓપ્શન હતું એ હતું 310.15 કેલ્વિન, એ પણ સાચું હતું. તો આવી રીતનું જોયા વગર કદાચ કોઈ માણસ પહેલાંમાં ઠીક કરી દે કે આ સાચું છે. હા સાચું છે, પણ બીજા ત્રણેય ઓપ્શન વાંચી અને પછી જ જવાબ દો, જેને કારણે ઓલ ઓફ એબવ પણ આવી શકતું હોય. એટલે હંમેશા આવું ધ્યાન રાખવાનું. ઘણી વખત બે ઓપ્શન આપણને આમ કન્ફર્મ છે ને ત્રીજું કદાચ પ્લસ માઇનસ થતું હોય અને એમાં જવાબ એવું આવતું હોય કે ઓલ ઓફ એબવ, તો ઓલ ઓફ એબવમાં જવાનું. કેમ કે એકાદો ઓપ્શન આપણને કદાચ ખબર ના હોય, એવું બની શકે. તો આવી જે ટ્રીક હોય ક્વેશ્ચન પૂછવાની એ ખાસ જોજો. આશા કરીએ છીએ બહુ સરળ નહીં ને બહુ હાર્ડ પણ નહીં, મીડિયમ આવે. જે મહેનત કરી છે સારા ટકાએ પાસ થાય, મેરિટમાં આવે. અને ખાસ વિનંતી, જે લોકો પાસ થાય એ મને જાણ કરે કે અમે લોકો આપણા ચેનલના વિડીયો જોઈ અને આટલા લોકો પાસ થયા છે. અને બીજું ઓપ્શન, અત્યારે જે ક્લાસીસનું ને બહુ જાજુ હતું નહીં અને બધા લોકો છે રોકાયેલા હતા, એટલે કદાચ મારા વિડીયો તમને વધારે ઉપયોગી થયા હશે એવી આશા સાથે આગળ વધીએ છીએ. અને ભવિષ્યમાં પણ મારી સાથે જોડાયેલા રહેશો એવી શુભેચ્છાઓ. કે દાખલા તરીકે તમારે એક્ઝામ પાસ થઈ ગયા અથવા એક્ઝામમાં કદાચ ઓછા વધારે આવે તો પણ લગાતાર આપણે આવી કોશિશ એવી કરતા રહીશું કે આવનારા ભવિષ્યમાં જેટલી એક્ઝામો આવે એક્ઝામો પહેલાં બધી એક્ઝામોના પેપર છે અને એને રિલેટેડ કોઈ ટૉપિક હોય એ આપણે રિવ્યૂ કરતા રહીશું. ચલો આગળ આપણે વિડીયોમાં જોઈએ. આ વિડીયોની અંદર છે એ મિડવાઇફરી અને મેડિકલ સર્જિકલના વધારે ક્વેશ્ચન હશે. હુ ડિસ્કવર ધ ઓરલ પોલિયો વેક્સિન વિચ ઇઝ યુઝ નાવેડે. અત્યારના દિવસોમાં જે ઓરલ પોલિયો વેક્સિન થાય છે એ કોણ શોધ કરી છે? કોપ્રોવેક્સ, કોક્સ, શાલ્ક ઓર સેબિન. સો આન્સર ઇઝ સેબિન. સેબિન નામના વ્યક્તિએ છે અત્યારે જે પોલિયો વેક્સિન, જે આપણે પહેલાં છે આપણે ટ્રિપલ પોલિયો વેક્સિન ચાલતી હતી, અત્યારે બાયવેલેન્ટ પોલિયો વેક્સિન ચાલે છે. એટલે કે P1 અને P3 છે એ બાયવેલેન્ટમાં ચાલે છે, અને P2 જે સ્ટ્રેન છે એ આપણે ઇન્જેક્ટેબલથી આપીએ છીએ. યુઝ્યુઅલ ડોઝ ઓફ પ્યુરિફાઈડ પ્રોટીન ડેરિવેટિવ ઇન મોન્ટેક્સ ટેસ્ટ ઇઝ. મોન્ટેક્સ ટેસ્ટની અંદર કેટલું અમાઉન્ટ આપવાનું? 5 ઇન્ટરનેશનલ, 15 ઇન્ટરનેશનલ યુનિટ, 100 ઇન્ટરનેશનલ યુનિટ or 10 international unit? And answer is 5 international unit.
Comil bleeding is complication of it's a corneal bleeding is a complication of uh, leprosy, AIDS, herpes simplex, keratitis, and uh, acromegalia keratitis. So answer is leprosy. લેપ્રસીની અંદર કોર્નિયલ બ્લીડિંગ જોવા મળે છે કોમ્પ્લિકેશન. The most common site of the intrathoracic TB in children is lymph node, skeleton, central nervous system and heart. And answer is lymph node. Lymph node ની અંદર એક્સ્ટ્રા થોરેસિક ટીબી છે વધારે જોવા મળે છે. Which is the following gram positive cocci? Staphylococcus, Campylobacterium, Mezeris, and E. coli. So answer is Streptococcus is a gram positive bacteria. The principle of autoclave is oxidizing damage, increasing the level of electrolytes, and denatural and protein coagulation, and denature and oxidation. So answer is આની અંદર પ્રોટીનને આપણે ગરમ કરીએ ને ત્યારે કોગ્યુલેટ થઈ જાય છે. બરાબર છે. કોઈ પણ પ્રોટીન, પછી બેક્ટેરિયાનું હોય કે વાયરસનું હોય, બરાબર છે. એટલે ડીનેચર એન્ડ પ્રોટીન કોગ્યુલેશન. Type of hypertensive involved in RH compatibility. RH compatibility થાય ત્યારે કઈ પ્રકારનું હાઇપરટેન્શન જોવા મળે છે? ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 and type 4. So answer is type 2. The dose of human tetanus IG for the post exposure prophylactic. જ્યારે ટીટનસના પોસ્ટ એક્સપોઝરમાં આપવાનું થાય ત્યારે કેટલું ડોઝ આપવાનું હોય છે? 250 to 500 યુનિટ્સ, 500 to 700 યુનિટ્સ, 400 to 450 and 5 to 10 units. So answer is 250 to 500 યુનિટ છે આપણે આપવાના થાય છે પોસ્ટ એક્સપોઝર ટીટનસની અંદર. The study of old age that include the physiology, pathology, diagnosis and management of disorder and disease of the older young is called pediatric, geriatric, psychiatric or philosophy. So answer is geriatric or gerontology. Musical sound associated with airway narrowing or partial obstruction is called crackles, wheeze, nota and cough. So answer is wheeze. Wheeze sound is associated with narrowing or partial obstruction of the airway. The direct examination of the trachea and bronchus using the endoscope is called endoscopy, tracheostomy, bronchoscopy and laparoscopy. So answer is bronchoscopy, જેની અંદર આપણે ડાયરેક્ટ
ટ્રેકિયાથી બ્રોન્કસ સુધી જઈ શકીએ કે ટ્રેકિયો અને બ્રોન્કસ બે જોઈ શકાય. ધ ચેસ્ટ configuration in the patient with emphysema is emphysemaમાં પેશન્ટની ચેસ્ટ કેવી રીતે છે? બેરલ ચેસ્ટ, પિજન ચેસ્ટ, ફનલ ચેસ્ટ એન્ડ સાયોકોલિયોસિસ ચેસ્ટ. સો આન્સર ઇઝ બેરલ ચેસ્ટ. જ્યારે એમ્ફાઇસીમાં હોય એમાં બેરલ ચેસ્ટ છે જોવા મળશે. ટોટલ ફ્લુઇડ 1000 ml, 5% drop factor is 20 guts per ml in 8 hours. Then how many drops per minute? તો મિત્રો અહીંયા ખાસ જ્યારે ડ્રોપ ફેક્ટર આપેલા છે, અમાઉન્ટ આપેલું છે, અવર્સ આપેલા છે, તો 8 અવર્સ છે. 8 અવર્સના આપણે મિનિટની અંદર ચેન્જ કરવા પડશે. એટલે અવર્સને મિનિટની અંદર ચેન્જ કરશું 8 અવરને, એટલે 8 6 48 એટલે કે 480 મિનિટ થશે. તો 480 મિનિટમાંથી 0 કાઢી નાખશું અને 20માંથી 0 કાઢી નાખશું. એટલે ઉપર હશે 2000 ને નીચે હશે 48. બરાબર. હવે આનો જે ભાગાકાર કરતા છે કેટલું આવી શકે તો કે આની અંદર 40 આવશે. બરાબર છે. તો 40 ડ્રોપ્સ પર મિનિટ જેટલું આવશે. A young lady is being treated with the pelvis fraction for the minor fracture in the lower spine. The nursing care should include the assessment of which of the following? એક લેડીઝ છે એને લોઅર ફ્રેક્શન છે માઇનર ફ્રેક્ચરનો. એસેસમેન્ટ ઓફ પેઇન સાઇટ, every shift for infection, check for skin irritation, assess for the peripheral pulse rate and check for the ankle edema due to the immobility. And answer is check for skin irritation. Skin irritation માટે જોતું રહેવાનું. Which property used for 10 years? 10 વર્ષ માટે કઈ પ્રોપર્ટી યુઝ? CU 380, CUT 200, CUT 220 और LIPI 100. તો અહીંયા CUT 180 છે એ આપણે 10 વર્ષ માટે વાપરીએ છીએ. બીજી છે 375 છે જે PPIUCDમાં અને 5 વર્ષ માટે વાપરીએ છીએ. પાલ્મર એરિથિમા પ્રેઝન્ટ ઇન disease of liver, spleen, gallbladder and kidney. And answer is liver. લીવરની અંદર પાલ્મર એરિથિમા જોવા મળશે. Which diagnosis is not important in pregnancy? પ્રેગ્નન્સીમાં કયો ડાયગ્નોસિસ ઇમ્પોર્ટન્ટ નથી? USG, યુરિન, એક્સરે એબ્ડોમેન એન્ડ HP. તો મિત્રો ઇમ્પોર્ટન્ટ તો ઠીક છે પણ એ કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે એવું પણ કહી શકાય કે એક્સરે ચેસ્ટ છે અથવા કોઈ પણ જાતનો ઇમેજિંગ છે દેટ ઇઝ ટોટલી કોન્ટ્રા ઇન્ડિકેટેડ. બહુ જરૂરી હોય તો જ એને આ ઇમેજિંગ કરવાનું હોય, અધરવાઇઝ નહીં કરવાનું. USG 2 વખત જરૂર કરાવવું જોઈએ. યુરિન છે વારંવાર કરાવવું જોઈએ પ્રોટીન્યુરિયા માટે અને ગ્લુકોઝ માટે અથવા સુગર માટે. HB છે દર વિઝિટે કરાવવું જોઈએ કેમ કે HB ઘટવાના ચાન્સીસ ઘણા બધા છે એટલા માટે.
આમાં જે આન્સર છે એ એક્સ-રે એબ્ડોમેન છે. For the administration of ear drop in a child, the ear pinna will be કયાંથી ક્યાં લઈ જવાનો? અપ એન્ડ ડાઉન, અપ એન્ડ બેક, અપ એન્ડ લેટરલ, back and down. So answer is B, up and back. Which acid based imbalance during pregnancy? પ્રેગ્નન્સી દરમિયાન કયું એસિડ બેઝ ઇમ્બેલેન્સ થતું હોય છે? રેસ્પિરેટરી એસિડોસિસ, રેસ્પિરેટરી અલ્કોસિસ, મેટાબોલિક એસિડોસિસ એન્ડ મેટાબોલિક એસિડોસિસ. So answer is રેસ્પિરેટરી અલ્કડોસિસ છે એ એસિડ ઇમ્બેલેન્સ થતું હોય છે પ્રેગ્નન્સી દરમિયાન. મારા એક વિદ્યાર્થી અથવા મારા એક શ્રોતાગણે છે મને રેસ્પિરેટરી મેટાબોલિક એસિડોસિસ માટે વિડીયો બનાવવા માટે આગ્રહ કર્યું છે. હું કોશિશ કરી, આજે રાત્રે ફ્રી છું એટલે મટીરિયલ મળી જશે તો એસિડોસિસ, રેસ્પિરેટરી એસિડોસિસ શું છે અને મેટાબોલિક એસિડોસિસ શું છે એ જરૂર હાઇલાઇટ કરીશ. મિત્રો, આપણા શરીરની અંદર જે બાયકાર્બોનેટ છે એ અલ્કોસિસનું કામ કરે છે, જ્યારે એસિડ છે એ CO2 એસિડનું કામ કરે છે. બરાબર છે? એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે એસિડ છે. એવી રીતના આપણા બોડીની અંદર બીજા ઘણા એસિડ બનતા હોય. દાખલા તરીકે આપણે કીટો એસિડોસિસ કહીએ તો કીટો એસિડોસિસની અંદર ઘણી બધી એસિડિક બોડી છે આપણી બોડીની અંદર વધી જતી હોય. તો કેટલા એસિડોસિસ થાય, ક્યારે થાય, શું થાય, આપણે એક અલગથી વિડીયો બનાવીને કોશિશ કરશું કે આપ લોકો સુધી પહોંચ્યું. મેથડ ઓફ ચોઇસ ફોર ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટ 24 વીક્સ. પહેલાં 24 વીકની અંદર કઈ મેથડથી આપણે ટર્મિનેશન કરી શકીએ છીએ? DNC, DNE, પ્રોસ્ટોગ્લાન્ડિન એન્ડ CSNC. સો આન્સર ઇઝ A, DNC કરવામાં આવે છે. Which of the following is a total stools used by nurse administration for the supervision? જે નર્સ એડમિનિસ્ટ્રેટર છે એ સુપરવિઝનમાં કયા ટૂલ્સનો યુઝ કરી શકે છે? ઓબ્ઝર્વેશન, એનેક્ડોટલ record, or questioning and rating. And answer is B, anecdotal record. A nurse should use the following technique to change dressing after surgery. સર્જરી પછી ડ્રેસિંગ ચેન્જ કરવા માટે આઇસોલેશન, એસેપ્ટિક ટેકનિક, ક્લીન ટેકનિક એન્ડ રેસ્પિરેટરી આઇસોલેશન. સો આન્સર ઇઝ એસેપ્ટિક ટેકનિક. The position to be given to an unconscious patient for mouth care is Fowler position, sideline position, supine position, or prone position. Patient is unconscious, so it should be sideline position. The IQ level of child with moderate mental retardation is 50 to 70, 35 to 50, and 20 to 30, and less than 20. તો અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે જે 70 એન્ડ એબવ છે IQ લેવલ, દેટ ઇઝ નોર્મલી 70 to 100 હોય છે. બરાબર છે? પણ 70થી ઓછું હોય
50 લગી that is called mild mental retardation. જે 35થી કરીને 50 છે that is called moderate retardation, and 20 to 30 છે that is called severe mental retardation, and less than 20 is called profound mental retardation. So answer is moderate છે એટલે B આવશે. Mr. Santosh, 18-year-old student, is admitted to the ward with a diagnosis of epilepsy. He tells the nurse that he is experiencing a generalized tingling sensation and smell of rose. This complaint indicated acute neuritis, acute cerebrovascular accidents, an aura, and ophthalmic hallucination. So આવી અંદર ઓરા એટલે કે આ પહેલાંનું મતલબ એપિલેપ્સી આવવાનો આ પહેલાંનો ટાઈમ છે દેટ ઇઝ કોલ્ડ ઓરા. સો ધીસ ઇઝ ધ આન્સર ઓરા. Benzodiazepine reduce the anxiety by acting on which neurotransmitter? Benzodiazepine. So GABA, serotonin, noradrenaline, and dopamine. So it is work on GABA. During the delivery, the perineal tear extended through the sphincter of the rectum, but the rectum mucus is intact. How would you classify this type of perineal tear? So first degree, second degree, third degree, or fourth degree? And answer is third degree perineal tear. Which one of the following vitamin help in wound healing? Vitamin A, vitamin B, vitamin C, and vitamin D. So vitamin C is wound healing, help in wound healing. Which of the following method of contraceptive can prevent sexual transmitted disease, STDs? Condoms, copper teas, cervical caps, and oral pills. So only one method, that is condom, the mechanical device or mechanical barrier, can prevent the sexual transmitted disease. A patient is receiving external beam radiation for the treatment of metastatic endometrial cancer. The treatment field include the entire pelvis. Which of the following tissue within this radiation field is most radiosensitive? Vagina, ovaries, retrovaginal septal, and bladder. And answer is ovary. આની અંદર ઓવરી છે એ મોસ્ટ રેડિયો સેન્સિટિવ ઓર્ગન્સ છે. Which one of the following statement is most appropriate to convince a mother for immunization of her child? Immunization is okay for your baby. Vaccine are the expensive and you are getting it free. Vaccine will prevent the occurrence of that disease in future for which it is meant, and government will take care of all the post immunization complications.
So suitable answer is C. The vaccine will prevent the occurrence of that disease in future for which it is meant. જેના માટે બની છે એ ડિઝીઝ નહીં થવા દે. Mr. Shyam has just returned from the post anesthetic care unit from a hemorrhoidectomy. His post-operative orders include sitz baths every morning. The nurse understands that sit bath is used for promoting healing, relieving tension, lower body temperature, and causing swelling. So answer is A, promoting healing. Anterior fontanelle normally close between the age 2 to 3 months, 3 to 6 months, 12 to 18 months, and 1 to 9 months. So answer is C, 12 to 18 months. A child born to a woman who has tested HBsAg positive, should this infant receive the first dose of hepatitis B vaccine within 12 hours of birth, within the first 2 months after birth, and between 12 hours of birth, and between 6 to 8 months? So answer is A, within 12 hours of the birth. Cryptorchidism. Cryptorchidism, a protrusion of abdominal content into scrotum, a narrowing of preportal opening of the foreskin, failure to one or both testes to descend into scrotum, and fluid in scrotum. So answer is C, failure one or both testes to descend into the scrotum. The nurse is taking care of the patient after vaginal hysterectomy for the prolapsed uterus. Which of the following nursing intervention by the nurse would best minimize the risk or the pulmonary embolism in the patient? Risk of pulmonary embolism in the positioning the patient at high fowler position, providing small pillow under the knee for comfort, and assessing lower extremity for the warmth and swelling, and early embolism. And answer is early embolism. Increased pulsation felt in the lateral vaginal pomies due to mark vascular is Osiander sign, softening of the cervix, and Hagas sign, and Chegumer's sign. And answer is A, Osiander's sign. A primary mother feels first fetal movement in 18th week of the gestation. It can be termed as lightening, quickening, ballotment, and brextrohic movement. So answer is quickening.
Daily requirement of calcium for the pregnant woman is 500,000, 1500 and 15,000, 1500 and 2000. So answer is 100 mg. 1000 mg. 1000 mg 1 gram daily. A pregnant mother come to emergency department with complaining of vaginal leakage. Which of the following test is to be performed to detect the leakage of amniotic fluid? Fern test, pervaginal examination, fetal protein screening, and contraction stress test. So answer is Fern test. Which of the following medication may be subscribed to prevent the thromboembolism or cerebrovascular accident? So acetaminophen, streptokinase, ticlopidine, and methylprednisolone, and answer is ticlopidine. A client who had cataract surgery should be avoided to call his physician if he has which of the following condition? Blurred vision, eyes pain, glare, and itching. And answer is eye pain. In the some client with a multiple sclerosis, plasma phaenosis diminishes the symptoms. Plasma phagocytosis achieve this effect by removing which of the following blood component? Catecholamines antibodies, plasma protein, and lymphocytes. So answer is antibodies. For a client with damage to caudate putamen globus pallidus, which of the following conditions should be monitored? Eye movement, modulation of sound, motor movement, and muscles synergy. So answer is motor movement. Which of the following condition is a risk factor for hemorrhagic stroke? Coronary artery disease, diabetes, hypertension, and recent viral infection. So answer is hypertension. Which of the following client on the rehabilitation unit is most likely to develop autonomic dyspraxia? A client with a brain injury, a client with a herniated nucleus pulposus, a client with a high cervical spine injury, and client with a cerebrovascular accident. And answer is a client with a high cervical spine injury. A problem with a memory and learning would related to which of the following lobes? Frontal, occipital,
parietal and temporal? And answer is temporal lobe. When teaching the family of a client with a C4 quadriplegia how to suction his tracheostomy, the nurse include which of the following instruction? Suction for 10 to 15 seconds at a time. Regular the suction machine for 300 cm suction. Apply suction to the catheter during the insertion only, and pass the suction catheter into the opening of the tracheostomy up to 2 to 3 centimeter. And answer is first A, suction for 10 to 15 seconds at once, and then repeat after a few minutes. Which of the following intervention is essential when installing a corticosporin suspension 2 gram AD? An answer already given, so its answer is verify the proper client and route. Which of the following is not a fungal infection? An answer is a mycosis fungoides. And here we ending our lecture. Thank you for watching my videos. Hope to share with other, અને મિત્રો બીજાને જોડતા રહેજો અને જોડાતા રહેજો. આમ જ આપણું સફર છે નર્સિંગનું ચાલુ રહેશે. ફરી નવા વિડીયોમાં મળશું. ત્યાં લગી રજા લઈએ છીએ. જય હિન્દ.